હેલો એવરીવન, રોંઢાના 4:30 વાગી ગયા છે. અમે લોકો થઈ ગયા છીએ રેડી અને અમે લોકો જઈએ છીએ રખડવા. અરે રખડવા નહીં બાપા, અમે પ્રોગ્રામમાં જઈએ છીએ. રેખડા કરશું તો પછી ખાવું હું, પ્રોગ્રામે કરવા પડશે ને. પછી અમે લોકો સરસ મજાનો નજારો જોતા જોતા નીકળી ગયા. નૈત્રી બેનને ભૂખ લાગી હતી તો વેફરનું પેકેટ તમે થેલામાં ભેગું નાખી દીધું હોય પર્સમાં, કેમ કે એનું કાંઈ નક્કી નહીં, ગમે ત્યારે ખાવાનું માંગે. અને બસ વાતોચીતો કરતા કરતા અમે પહોંચી ગયા લોકેશન. સામી છે ને શોર્ટકટ રસ્તેથી આવેલા. મેં નૈત્રીને કીધું હાલ નૈત્રી આપણે મેઇન ગેટેથી ચાલીએ, એટલે બધું જોતાય જવાય ને થોડાક ફોટા અને વિડીયો પણ લેતું જવાય. અને અત્યારે તો ભાઈ એટલું બધું નીકળ્યું છે ને, નવું બધું જોવા મળે, અલગ અલગ બ્રાઇડ એન્ટ્રી. જાતા વેત મારું ગોટું તો છે ને આની ઉપર હાલવા જતું તો મેં કીધું ઉભી રહી, એ બાજુ નહીં આ બાજુ હાલ ને તો કન્યાની એન્ટ્રી થવાની. અને પ્રોગ્રામમાં જાય એટલે અમાર નૈત્રી બેન ને એકેય પ્રોગ્રામ બાકી નહીં હોય કે ત્યાંથી એને રમકડા ન લેવડાવ્યા હોય ને તો એની રમકડા 3-4 વાર લેવડાવે. અને અટાણે તો રમકડા એવા નીકળ્યા છે. અમે નાના હતા ત્યારે આવું કાંઈ નહોતું. અમે તો છે ને ગાડાના રમકડાથી રમીને મોટા થયા છીએ. કાંઈ નહીં ઘોર્યું હવે અફસોસ કોણ કરે ભાઈ, અત્યારે જમાનો જીવવા જેવો આવ્યો છે તો જીવી લ્યો ને. બસ જો અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. કન્યાદાન, હસ્તમેળાપ, મંગળ ફેરા અને બધી વિધિના અમે ગીતો ગાયા અને પછી પ્રોગ્રામ પૂરો કર્યો અને પછી અમે લોકો જમવા પહોંચી ગયા. કઈ નહીં હાલો હવે અમે જમી લઈને ત્યાં તમે જાઓ ઝડપથી. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આવો, કેમ કે મારા મસ્ત વ્લોગ તમને ગમે છે ને જોવા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જમીન ઘરે આવ્યા પછી મેં કીધું સ્વામીને મને ઠંડી સોડા પીવાની ઈચ્છા થઈ તો દુકાન બંધ થઈ ગઈ હતી. માન કરીને એક જગ્યાએથી સોડાનો મેળ પડ્યો અને અમારા બેન તો જોઈ કે મારે કાચના ગ્લાસમાં જ સોડા પીવી. મમ્મી કે તું બોટલમાં પી, હું તો ગ્લાસના ગ્લાસમાં જ પીશ. અને સાચે આજે તો છે ને બહુ જ થાક લાગ્યો, કેમ કે એક લગ્ન ગીત સવારે કર્યા ને અત્યારે કર્યા તો અત્યારે છે ને એટલું બધો થાક લાગ્યો ને જલ્દી સુઈએ જાઓ. પણ અમારા બેન સુવાનું નથી, રાતના આવ્યા ને તો મને ક્યાંક મને અત્યારે રમકડું લીધું ને એનું અનબોક્સિંગ કરાવે. એમાંથી એને રિમોટ વાળી ગાડી લીધી હતી અને અત્યારે એ કે મને રિમોટમાં સેલ નાખી દેવા. મેં કીધું ભાઈ સાહેબ અત્યારે મારે સેલ ક્યાં લેવા જાવ, તું શાંતિથી હોઈ જાઉં તને હવારે રિમોટમાં સેલ નાખી દઈશ ને ગાડી હલાવજો. ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. આવજો. જય સિયા રામ. ગુડ નાઇટ.